સુરત શહેરમાં અસામાજિક તત્વોના આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં શ્રીરામનગર ખાતે પાર્ક કરેલા 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તોડફોડની ઘટનાની જાણ 112 નંબર ઉપર કરવામાં આવતા પીસીઆર વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સોસાયટીના લોકો એકત્રિત થઈને આ કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. હાલમાં પોલીસ ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે. નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે. અહીંયા પ્લોટ નંબર 22 શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું. એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને 6-7 વાગે એટલે ફોન આવ્યો. અહીંયા દર દિવસે 15 થી 20 ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ, અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે, મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓનું નુકસાન થયેલું. ફ્રન્ટ કાચ તોડેલો હતું, પાછળનો કાચ તોડેલો હતું. કોઈ તોડ્યો છે, કેમ તોડ્યો છે, શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં, પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જે પરિસ્થિતિ, પછી અમે પોલીસને ફરિયાદ કરી. પછી પીસીઆરને બોલાવ્યું, પીસીઆર આવી છે, પછી અમે ફરિયાદ કરી આવ્યા છે. હવે જોઈશું આગળ શું ખબર પડે છે. આ જે ગાડીના કાચ છે કયા તોડ્યા છે ને કેવી રીતે તોડ્યા છે? એ દંડોથી પછી પથ્થરથી મારીને, ઈંટ મારીને એવી રીતે તોડ્યા છે. અને ફ્રન્ટ કાચ છે, પાછળના બી કાચ છે, સાઈડ ગ્લાसेस છે, એવા બહુ બધું નુકસાન કર્યું છે. કેટલું નુકસાન થયું છે એક ગાડીમાં નહીં તો બી આશરે 30 થી 40 હજારનું નુકસાન થયેલું છે. હવે શું પ્રશાસનમાંથી આનો જે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ, કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે, એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે. આવા માણસોના 50-50, 60-60 હજારનું નુકસાન કર્યું છે. એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે.